મિત્રો ભેળ તો બનાવવા પણ મરચાનું પ્રમાણ વધી ગયું, હાલત ખરાબ થઈ ગઈ અમારી. કાંટા વગરની બર્ડી જોઈ તમે કોઈ દી? ખાલી વિડીયો જોતા રહો તમને બધું પહેલેથી સમજાવું. એક બિઝનેસ પ્રમોશનનો વિડીયો શૂટ કરીને આવી ગયા હું મારા ભાઈબંધ જલારામ સર્કલ થોડોક ભેળનો સામાન લેવા માટે. શાકભાજીની લારી ગઈ ટમેટા વાળા ભાઈને મેં કીધું આહા ટમાટર બડે મજેદાર, તો એ ભાઈએ મને કીધું વાહ ટમાટર બડે મજેદાર. પછી તો હું એની સાથે શાકભાજી લેવા આવે છે. અત્યારથી પ્રેક્ટિસ કરી લઉં થોડી. ઉપાધિ કરવામાં ડુંગળી એટલે ભાઈબંધ ધાણાભાજી લેવા જાય છે. આસમાનની ઊંચાઈથી મમરા ઉતારે લીલી લાલ ચટણી લીધી અને લીધું ગોપાલભાઈનું ચવાણું. સામાન લેવા ગયો છે અમે નીકળી ગયા હોસ્ટેલ જવા માટે. ઉડીને પેડા સીધા હોસ્ટેલ. મેં બાજુવાળા ભાઈને કીધું ઓહ સરક સરક ઉદય મમરાની થેલીનું ચાકાથી મર્ડર કરીને સીધી ઠેલવી ડોલમાં. ડોલ ઇઝ ધ બેસ્ટ થિંગ ટુ મેક ભેળ ઇન હોસ્ટેલ. તમે કહેતા હશો ઇંગ્લિશ ની શું અત્યારે દેશ? ગુજરાતીમાં બોલ એટલે કંઈક ખબર પડે અહીંયા. અખિયા મહારાતા કે બેરી બેરી બબરી ઝરોતા. This is લાલ, this is લીલી और इन सब से होगी हमारी અખિયા ગીલી. ભેળ બનાવવા તરીકે પણ અમારે કોઈ પાસે મીઠું જ નહોતું, પણ વાંધો નહીં આવે કેમ મમરાને તરી હોય મીઠું એમાં છેલ્લે પડ્યું જ હોય. હાલો મુરમુરે રેડી છે અને આ બધું ટમેટાનું મર્ડર ચાલુ છે. ગોપાલ વાળાને કોમેન્ટમાં ટેગ કરી દે, મફતમાં પ્રમોશન થાય ભાઈ તમારું.